શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ શાખાના ચેક રિટર્નના કેસમાં કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ બારડોલીના રહેવાસી પ્રભુભાઈ રામલાલભાઈ ખટીકને 2 વર્ષની સજાનો હુકમ કરાયો। બારડોલીમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાંથી બારડોલીના રહેવાસી પ્રભુભાઈ રામલાલભાઈ ખટીક દ્વારા વાહન લોનની બાકી રકમ ભરપાઈ ન થતા બાકી નીકળતી રકમ ₹90,000નો ચેક આપવામાં આવેલ હતો, જે ચેક રિટર્ન થતા બારડોલી કોર્ટ દ્વારા 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી। બારડોલીમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાંથી પ્રભુભાઈ રામલાલભાઈ ખટીક રહેવાસી રતન પાર્ક સોસાયટીએ ₹90,000નો ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતા બારડોલીના મુખ્ય સિનિયર સિવિલ જજ તથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીની ગેરહાજરીની ગંભીર નોંધ લઈ 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।